ચોમાસું આવે એટલે આપણે અત્યારે તહેવારોની ઋતુ આવે અને એમાં ઘણા બધા ઉપવાસ કરી અને તપ કરવાની ઋતુ છે. એવામાં ખાવાના માટે થઈને ઘણી બધી સાવચેતી રાખવી ખૂબ અનિવાર્ય છે. શિયાળુ અને ઉનાળામાં થતા શાકભાજી ચોમાસામાં ન જ ખાવા જોઈએ અને ફ્રૂટ્સ પણ ન જ ખાવા જોઈએ. જો તમે શિયાળા અને ઉનાળામાં થતી શાકભાજી ચોમાસામાં ખાઓ છો તો 100% રોગને નિમંત્રણ પાઠવો છો. ધારો કે તમે શિયાળામાં થતા શાકભાજી, એમાં આપણે સામાન્ય રીતે કોબીજને લઈ લે કે ફ્લાવરને લઈ લે, જેની અંદર એક ઇમ્પોર્ટેડ કેબેજ વર્મ કરીને એક જીવાણું આવે. એ જીવાણું એવું કંઈક મેનેજ કરી શકે છે કે તમારા મગજમાં જઈ અને મગજને બગાડી શકે છે, મગજના રોગો કરી શકે છે. માટે થઈને ન જ ખાવા જોઈએ. હવે એવી જ રીતે ભાજી છે, તો ભાજી તમે અત્યારે શિયાળાની ભાજી કે ઉનાળામાં ખવાતી ભાજી અત્યારે ખાઓ છો તો એની અંદર ઘણા લાર્વા, ઘણા ઈંડા હોઈ શકે, જે તમારા શરીરની અંદર જઈ અને તમારા આંતરડાની દિવાલ પર કે પેટની દિવાલ ઉપર એ ચોંટી જઈને ત્યાં જનન પ્રક્રિયા કરે છે અને ત્યાં જન્મ લે છે અને ત્યાં બીજા ઘણા બધા પ્રકારના, વિવિધ પ્રકારના લાર્વા ત્યાં જન્મી શકે છે અને તમને રોગ કરી શકે છે. માટે ન ખાવા જોઈએ. એવી જ રીતે એ વખત શિયાળામાં થતા ઘણા બધા બીન્સ, વટાણા છે કે તુવેર છે કે એવી વસ્તુઓ જેને કારણે અત્યારે ચયાપચયની પ્રક્રિયા ખોરવાઈ જાય, વાયુ થાય અને એ વાયુ ઉદ્ધવગમન કરે એટલે ઉપર ચડે, એને લીધે થઈને હૃદય રોગની સમસ્યાઓ વધી શકે છે. માટે થઈને જ્યારે પણ ખાઓ છો ત્યારે વિચારીને ખાઓ. ખરીદતા પહેલાં વિચારો અને ખાતા પહેલાં તો 100% વિચારો.